આમોદ તાલુકાના આશોદમાં રાત્રિના સમયે બસ સ્ટેન્ડ પાસે એક યુવક પર લોખંડના છરા વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી। આછોદ ગામના ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવકે આરોપીની મોંબોલી બેન સાથે પ્રેમ લગ્ન કરતા તેની રીસ રાખી મોહમ્મદ નાસિર સલીમ પટેલે ફરહાદ અબ્દુલ્લા ગટીને જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડના છરા વડે ડાબા હાથમાં અને માથાના ભાગે જીવલેણ હુમલા કર્યા હતા, જેથી તેને માથાના અંદરના ભાગમાં લોહી જામી ગયું હતું અને ખોપડીમાં તથા ડાબા ભાગમાં ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના પગલે ઇજાગ્રસ્તને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં યુવકને ગંભીર ઇજાઓ માલુમ પડતા તેને વધુ સારવાર માટે 108 મારફતે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આમોદ પોલીસે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શું નામ તમારું? ફરહાદ અબ્દુલ્લા ગટી। શું થયું તમને? હું બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો। કયા આગળ? આપણે આછોદ બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો ના મોહમ્મદ સલીમ હાજી તે ત્યાં આવીને મને છરો મારીને નાખી ગયો। કઈ બાબતે તમને એમાં એવું હતું કે મેં એની મોં બોલી બેન સાથે મેં લગ્ન કર્યા, તેની રીહ રાખીને મને છરો મારી દીધો।